નંબર 1 ના 4 ઉમેદવારો ભાજપના જીતી ગયા છે। રોડ રસ્તા ગટર લાઈન જે પણ બાકી છે સંપૂર્ણ પૂરા કરશું। પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે અને પ્રથમવાર આવ્યા છો તો 5 વર્ષ જે આપ્યા છે આપને કયા રીતે ખરા ઉતરશો? જે વિશ્વાસ મૂક્યો છે ને કામ કરીને જ બતાવશું। વિશ્વાસ મૂક્યો છે કામ કરીને। આ જસુબેન છે, જસુબેન બીજી વાર આવ્યા છે। આપ જણાવો કે બીજી વાર આવ્યા છો? બીજી વાર આવ્યા છો, શું કહેશો? બસ એક ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે તો મારી પાર્ટીને હું ખૂબ પહેલા તો મારી પાર્ટીનો ખૂબ આભાર માનું છું અને મારા કાર્યકર્તાઓ સાથે હું સાથે રાખી અને મેં જે બી કોઈના કામ હે એમના કામ હું પૂર્ણ કરીશ। આપના વોર્ડમાં હડપતિ આદિવાસીઓની વસ્તી વધારે છે તો એમને પ્રશ્નોને વાચા કેવી આપશો? બસ એમના જે બી કોઈ પ્રશ્ન હશે એમનો હું નિકાલ કરીશ અને સાથે રહી અને એમના બી કામ પૂર્ણ કરીશ। કેવુલબેન દેસાઈ પણ છે, આપ બીજી વાર આવ્યા છો, બીજી વાર આવ્યા છો બેન, શું કહેશો? કોઈ જનસમર્થન આપે છે, કેવુલબેન શું જણાવશો? કેવો માહોલ રહ્યો અને શું જણાવશો? હવે આપ વિજય બની ચૂક્યા છો, લોકોએ તમારી પર વિશ્વાસ રાખ્યો છે, હવે કામો કેવી રીતે કરશો? પાર્ટીના જંગી કહું બધે હું જે પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જે મને મારા પર વિશ્વાસ મૂક્યો અને ત્રીજી વાર મને જે ઉમેદવારી કરવાની તક આપી તે બદલ હું એમનો આભાર માનું છું અને મારા મતદારે જે આટલી ગરમીમાં મતદાન કરીને લોકશાહીનો જે વિજય બનાવ્યો છે એ માટે મારા તમામ મતદારો અને કાર્યકર્તાઓને અને સ્નેહીજનોનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું અને આગળ અમે વિકાસના જે કાંઈ કામો છે પાર્ટીમાં તેને આગળ વેગ આપીશું અને ચોક્કસ અમારી ટીમ સાથે મળીને કામ કરીશું। ત્યારે આ વોર્ડ નંબર 1 ના આશીષભાઈ રાખોલિયા અને તેમની ટીમ ચૂંટાઈને આવી ગઈ છે અને આ વિજયનો ઉન્માદ અહીં જોવા મળી રહ્યો છે। રમેશભાઈ બીજી વાર આવ્યા છો, પ્રજાની અપેક્ષા છે તમારા ઉપર ઘણી બધી, શું કહેશો? પેનલ આવી જાવ પેલા પેનલ ફોટો હજુ બાકી ને અશોકભાઈ બીજી વાર આવ્યા છો મહાનગરપાલિકામાં, શું કહેશો? સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ જે સતત મારા પર વિશ્વાસ મૂકીને જે મને ટિકિટ આપી છે, ટિકિટ નહીં પણ એક બહુ મોટી જવાબદારી આપી છે, એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા વોર્ડની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે સતત બીજી વખત એમણે ઝડપી બહુમતીથી અમને 4 અમારી પેનલને જીતાડ્યા છે, એના માટે મારા વોર્ડની જનતાનો હું ખૂબ આભાર માનું છું। જયબેન, આપ પણ પ્રથમવાર આવ્યા છો, શું કહેશો? આદિવાસી સમાજમાંથી આવો છો, આદિવાસીના કેવા કામ કરશો? ભારતીય જનતા પાર્ટીનો મને ટિકિટ આપવા બદલ તેમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું અનુસૂચિત જનજાતિમાં આવું છું, મારા વિસ્તાર લોકોએ મને જો આપ પ્રથમવાર મહાનગરપાલિકામાં શું કામગીરી કરશો? બધી જનતાની જે બી પ્રશ્નો છે અમે સોલ્વ કરશું 100%। જનતાની સેવા કરીશું। વોર્ડ નંબર 3 વર્ષોથી પરંપરાગત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, ત્યાં કાર્યકર્તાઓ પોતે ઉમેદવાર બની ચૂંટણી લડે છે। એક એક કાર્યકર્તા ઉમેદવાર જેવો હોય છે, સંગઠનની શક્તિ છે, બધા સમાજો ભેગાથી કચકચાવીને ભારતીય જનતા પાર્ટી તરફથી વોટિંગ કર્યું અને આ પેનલને ભવ્ય જીત બદલ આપ સૌનો, કાર્યકર્તાઓનો, વોર્ડના દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આજે આપ મહાનગરપાલિકામાં જઈ રહ્યા છો, જીત થઈ છે, શ્રેય કોને આપશો? શ્રેય અમારા મતદાતાને, કાર્યકર્તાઓને અને અમારી મહિલા ટીમને ખૂબ શ્રેય આપશું। એ લોકોએ ખૂબ મહેનત કરી છે અને તમામ અમારા કાર્યકર્તાઓએ ખૂબ જાણે પોતે જ ઉમેદવાર હોય એ રીતે મહેનત કરી છે। પ્રજાના જે અપેક્ષાઓ છે, આશાઓ છે, હજી પણ બધા કામો બાકી છે, તો કેવી રીતે તમે એને પૂરા કરશો? કામમાં તો મેઇન અમારે ગટર અને પાણીની વ્યવસ્થાની થોડી સમસ્યાઓ છે, એ લગભગ અમે 6 થી 8 મહિનામાં બધી જ દૂર કરી દેશું।
પ્રજાની સેવા માટે શું કહેશો? પ્રજાની સેવા માટે અમારી પેનલ જેટલી બનતી કોશિશ હશે અમે પૂરેપૂરી કોશિશ કરીશું, પૂરી દિલથી મહેનત કરીશું ને જે પણ કામો હશે પૂરા અમે અમારું જેટલું કામ અમારાથી બનશે એનાથી પણ વિશેષ મહેનત કરીને અમે પ્રજાના પૂરેપૂરા કામ કરવાની અમે પૂરી ટીમ કોશિશ કરીશું. વોર્ડ નંબર 4 માં કોંગ્રેસે બાજી મારી છે. 2 સીટ આવી છે કોંગ્રેસની. પ્રકાશભાઈ હળપતિ માત્ર 92 મતે એમણે જીત મેળવી છે અને આ જે જીત છે આ આદિવાસી સમાજમાંથી આવે છે, હળપતિ સમાજમાંથી આવે છે. ભાઈ, પ્રથમવાર આપ વિજેતા થયા છો, તો હવે આ જે સત્તા છે સત્તાની સામે કેવી રીતે લડત આપશો? સત્તાના સામે લડીશ, કેમ કે ગેપ 5-7 વર્ષથી એ લોકો કોઈ કામ કર્યા નથી ભાજપે ના. આ કામ મેં કરીને બતાવીશ ગામમાં. હળપતિ સમાજની વસ્તી ઘણી બધી મોટી છે અને અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નોને કેવી રીતે નગરપાલિકા આપશે? નગરપાલિકામાંથી કામ લઈ આવીશ ને જે અમારા મોહલ્લામાં જે અટકેલા બધા કામ છે તે બધા કરીને બતાવીશ. ત્યારે યુવાન છે પ્રકાશભાઈ અને એમણે આ હળપતિ સમાજમાંથી આવે છે અને ખાસ કરીને કોંગ્રેસમાંથી આ જે 50 બેઠકો હતી 50માંથી 2 બેઠકો કોંગ્રેસને ફાળી ગઈ છે. ક્લીન સ્વીપ નથી મળી અને પ્રભાબેન વલસાડિયા પણ અહીં વિજેતા થયા છે અને તેમને માટે પણ આ એક મહિલા ઉમેદવાર તરીકે કોંગ્રેસ આગળ નગરપાલિકા હતી, નગરપાલિકામાં પણ એમણે વિજેતા થયા હતા અને ત્યારબાદ આ મહાનગરપાલિકામાં પણ પ્રભાબેન આ સત્તામાં આવ્યા છે. ફરીથી કોંગ્રેસમાં તમે સત્તામાં આવ્યા છો, 2 સીટ મળી છે, 50માંથી 2 સીટ મેળવી છે કોંગ્રેસે, શું કહેશો? ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું કે 50માંથી ફક્ત 2 સીટ આવી કોંગ્રેસને ફાળે. પણ મારે વોર્ડ નંબર 4 ના વોટર્સ છે તે લોકોનો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ફરીથી મારામાં વિશ્વાસ મૂક્યો અને મેં એને જીતાડ્યો. હવે સૌના માટે હું કાર્ય કરતી રહીશ અને સૌનો ધન્યવાદ. જે કામો છે કામો બાબતે શું કહેશો? નવસારી શહેરની અંદર આપ 2 જણા અંદર જવાના છો, તો શું કહેશો? કેવી રીતે તમે? એના માટે હું પ્રયત્ન ખૂબ કરીશ અને તમને ખબર જ છે કે હું લડત તો હું ભરપૂર આપીશ અને જ્યાં પણ વિકાસના કામો છે ત્યાં હું ભારતીય જનતા પાર્ટી જ્યાં અટકાવશે ત્યાં હું ખૂબ મજબૂતાઈથી. 2 જણા છે એવું નહીં, અમે 20 બરાબર છે. 2 અમે 20 બરાબર છે. ત્યારે આ જે વિપક્ષમાં કોંગ્રેસના 2 સભ્યો બેસવાના છે ત્યારે આ જે મહાનગરપાલિકા છે એમાં જે વિકાસના કામોની ગતિ છે એ ગતિ તેજ થશે. ત્યારે જે વિરોધ પક્ષ છે વિરોધ પક્ષમાં આ 2 કોંગ્રેસના સભ્યો વિપક્ષમાં બેસીને કામની ગણતરી કરશે. આ વોર્ડ નંબર 5 જે ખૂબ જ ચર્ચામાં રહ્યો, એમાં જે વાતાવરણ હતું તે વાતાવરણને લઈને સમગ્ર શહેરમાં ચર્ચાથી મુકેશ અગ્રવાલ અને ટીમ વિજેતા થઈ છે. ખૂબ જ લીડ સાથે મુકેશભાઈ ખૂબ જ ચર્ચામાં રહ્યા અને આખી પેનલ સાથે જીતી આવ્યા છો. હવે પછીની શું રણનીતિ થશે, કેવા કામો કરશો? હવે જ્યારે અમે આખી પેનલ સાથે અમે જીત્યા છે અને ખાતું ખુલ્યું છે ભારતીય જનતા પાર્ટીનું, તો 100% નગરપાલિકામાં આવીને લોકો વચ્ચે રહીને લોકોના કામો જેવી કંઈ બાકી કામો હશે તે લોકોના કામો કરીશું અને લોકોને સંતોષ આપીશું. પ્રજાએ તમારા પર ફરીથી વિશ્વાસ મૂક્યો છે. ખૂબ જ વાતાવરણ કે અલગ પ્રકારનું વાતાવરણ હતું આખા વોર્ડની અંદર, તો પ્રજાએ પૂરેપૂરા ખુબા ભરીને મત આપ્યા, તો શું વિશ્વાસ અપાવશો અમને? પ્રજાને જે પ્રજાએ અમારા પર મૂકેલો વિશ્વાસ છે 100% ખરો ઉતર્યો છે અને પાછો અમે પ્રજા માટે એવું કહીએ છીએ કે જે પણ અમારા કંઈ કામ હશે ને પ્રજાનું કંઈક પણ કામ હશે અમે ખરેપગ પ્રજા સાથે ઉભા રહેલા છે અને જે પણ કંઈક કામો ફ્યુચરના ડેવલપમેન્ટ માટેના છે તે બધા ચોક્કસપણે અમે પૂર્ણ કરશું અને સારી રીતે. પરિમલભાઈ છે, યુવા નેતા છે, આપ જણાવો, પ્રથમવાર આવ્યા છો મહાનગરપાલિકામાં? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ મળ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ ચૂંટીને મોકલાવ્યા છે. અમે 4 લોકો ચૂંટાઈને આવેલા છે અને વ્યવસ્થિત કામ કરીશું, પ્રજાના સેવક તરીકે કામ કરીશું. ટફ ફાઇટ હતી, વાતાવરણ કે અલગ હતું, વાતાવરણ બદલાઈ ગયું, શું કહેશો? ચોક્કસથી ટફ ફાઇટ તો હતી જ, કેમ કે સામે બી મારા ગુરુ કહેવાય એમ કોંગ્રેસમાંથી ઉભા રહેલા મારા ગુરુ ઉભા રહેલા હતા, એટલે ટફ ફાઇટ તો કન્ફર્મ હતી. પછી જ પાકી હતી, અમને ખબર હતી. કામગીરી કેવી રીતે કરશો? કામ પ્રજા સેવક તરીકે જ રહેવાના છે, એટલે પ્રજાના જ કામ કરવાના છે, એમાં કઈ આવશે નહીં. તમારા વોર્ડમાં ઘણા બધા કામો બાકી રહી ગયા છે, એમને આ 4 જણા છે, 4 જણા મળીને કામ કરશો? અમે ચોક્કસથી 4 જણા ભેગા મળીને લોકોના કામ કરીશું. પ્રથમવાર આવ્યા છો બેન આપ,
જણાવશો કેવા કામ કરશો? જે કામો અમે ચારે ચાર ભેગા થઈને બધા જ કામો પૂરા કરવાના પ્રયત્ન કરશું. આદિવાસી મહિલા તરીકે આવ્યા છો તો આદિવાસીની વસ્તી બી ઘણી છે, તો શું આદિવાસીઓ માટે જે આદિવાસીના જેમ કે ઘર છે, ઘર જે પહેલી વાત તો ઘર જ એમના નથી, અમે એમના ઘર લાવવા માટે પૂરો કોશિશ કરીશું. ત્યારે આ છે વોર્ડ નંબર 5 ની આખી પેનલ છે. મુકેશ અગ્રવાલ, પરિમલ ટંડેલ, સંગીતાબેન, મીનાક્ષીબેન, આ ચારે ચાર ભાજપના જે ઉમેદવારો છે જીતી ગયા છે અને જે ટફ ફાઇટ હતી તેમાં 1500 જેટલી લીડથી આ વિજેતા થયા છે. હું જ્યારથી ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો હતો કે ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી હતી ત્યારે વિજલપુર નગરપાલિકા હતું. બીજી વખત 2021માં વિજલપુર નવસારી નગરપાલિકામાં મારી પસંદગી કરવામાં આવી હતી. આ ત્રીજી વખત નવસારી મહાનગરપાલિકામાં પાર્ટી મારી પસંદગી કરવામાં આવી છે. તમારા માધ્યમથી તમે જોતા જશો કે હું 365 દિવસ જનતાની સેવામાં દોડવાળો વ્યક્તિ છું. એક દિવસ પણ હું ઘરે બેસતો નથી. જનતાનો ગમે ત્યારે મારી પર ફોન આવે અને આજ દિવસ સુધી ખાતરી આપું છું કે કોઈ પણ મારી પર ફોન આવ્યો હશે એનું કામ ન થયું એવું આજ દિવસ સુધી બન્યું નથી. સરકારી કામ હોય છે, કદાચ થોડા ઘણું મોડા વેલું થાય પણ 100% કામ થયા છે. ભારત માતા કી જય. બીજી વાર જઈ રહ્યા છો મહાનગરપાલિકા, શું કહેશો કામ? આમ તો જનરલી ઘણા બધા કામ થઈ જ ચૂક્યા છે, પણ જે કંઈ બાકી હશે ને લોકોની જે ડિમાન્ડ હશે તે પૂરી કરવા ટ્રાય કરીશું. આપ પ્રથમવાર જઈ રહ્યા છો મહાનગરપાલિકા, પ્રજાની આશા અપેક્ષા ઘણી બધી હોય, કેવી રીતે તમે પૂરી કરશો? હું એકદમ પહેલા વિજલપુર નગરપાલિકામાં રહી ચૂક્યો છું. આ બીજી વખત મહાનગરપાલિકામાં મને સેવા કરવાનો મોકો મળ્યો છે. ત્યારે વોર્ડમાં આવતી મૂળભૂત સુવિધાઓમાં સુધારો થાય અને નવા કામો વોર્ડમાં વધુમાં વધુ થાય તે માટે ચિંતા કરીશ અને પ્રજાને બહુ સરળતાથી બધી નગરપાલિકાનો માંથી સેવા મળે એવું પૂરેપૂરા પ્રયત્ન કરીશ. સૌ પ્રથમ તો મેં ભારતીય જનતા પાર્ટી મવડી મંડળ તેમજ અમારા જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ, અમારા સાંસદ એવા CR પાટીલ સાહેબ, અમારા ધારાસભ્ય RC પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને અમારા જિલ્લા કારોબારી એવી શીતલબેન સોનીનો હું દિલથી ખૂબ આભાર માનું. તેમજ અમારા સાથે સૌ કાર્યકર્તા અને મારા વોર્ડના સૌ વડીલો, માતાઓ, બહેનો હું દિલથી આભાર માનું છું. મને ભારતીય જનતા પાર્ટીએ બીજી વાર ટિકિટ આપી તે બદલ હું તેમની ખૂબ જ આભારી છું. હું હવે મારા ત્રણ સાથી મિત્રોને, હું પોતે બિનહરીફ થઈ ગઈ હતી છતાં મારી ત્રણ મારા સાથી મિત્રોને જેમણે આટલા ખરાબ તાપમાં ત્રણ મહેનત કરીને જંગી બહુમતી કોપા ભરીને મત આપીને જે જીતાડ્યા છે તે બદલ હું મારા વોર્ડના દરેક જનતાનું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આવી જ રીતના અમને સાથ સહકાર આપશો. અમે અમારી જનતાના માટે ચારે ચાર ઉમેદવાર અડધી રાતના ફોન કરશે તો બી અમે એમના માટે ઉભા રહેશું. વોર્ડ નંબર 9 ના ધર્મેશભાઈ પટેલ અને તેમની ટીમ વિજેતા થઈ છે. ધર્મેશભાઈ, મહાનગરપાલિકામાં હવે પછી કયા કામો કરશો? નવસારી મહાનગરપાલિકામાં 2006ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જે મતદારોએ જે મને જંગી બહુમતી ચૂંટાયો છે તો વિકાસના કામો કરીશું અને ગરીબોના સમસ્યા છે તેની પણ નિવારણ લાવીશું. વોર્ડ નંબર 9 માં આમ તો વસ્તી બધી આદિવાસી અને મિક્સ વસ્તી છે, તો સમાજની સમાનતા કેવી રહેશે? સમાજમાં હવે હળપતિ લોકોના માટે જે આવાસ યોજના છે, PM આવાસ યોજના, એ આવાસ યોજનાનો પણ અમે કામો કરીશું. તળાવ બ્યુટિફિકેશન છે, રસ્તાના કામો છે, ડ્રેનેજના કામો છે, વરસાદી પાણી, ઘણી એવી બધી સમસ્યાઓ છે તેનું અમે વોર્ડમાં નિરાકરણ લાવીશું. જયેશભાઈ, આપ તાલુકા પંચાયતમાં જિલ્લામાં બી હતા, હવે શું કામ કરશો આદિવાસીઓ માટે? જયેશભાઈ બાબુભાઈ રાઠોડ બોલું છું. આદિવાસીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ કરીશું અને ગટર પાઇપલાઇન પાણીની સમસ્યાનું વધારે પડતું ગામડામાં એક વસ્તુ છે. મહિલા ઉમેદવાર તરીકે આપ ભારતીબેન આપ પણ ચૂંટાઈ આવ્યા છો, તો શું વાચા આપશો? અમે વિકાસનું કામ કરું છું, વિકાસનું કામ કરીશ. આપ બેન પ્રથમવાર આવ્યા છો મહાનગરપાલિકામાં, તો શું પ્રશ્નોને વાચા આપશો, કેવી રીતે કામ કરશો?
બસ જનતાના જે તકલીફો છે એમને આપણે સહારો આપશું અને એ લોકોના આપણે કામ કરીશું જે તકલીફ છે એમાં. તો આ જે છે તે વોર્ડ નંબર 9 વિજલપુર, આ સમગ્ર વોર્ડની પેનલ અહીં વિજેતા થઈ છે અને વિકાસના કામો કરવાના વચનો આપ્યા છે. कार्यकर्ताओं द्वारा जो विकास के काम किए गए हैं, यह जीत उसकी है। और इस जीत में जो सबसे बड़ी भूमिका है, जो भारतीय जनता पार्टी के वरिष्ठ कर्मठ कार्यकर्ताओं को प्रचार प्रसार के लिए सभी वार्डों में जो तैनाती की गई थी, यह जीत उन हमारे सभी वरिष्ठ कार्यकर्ताओं की है। यह जीत हमारे युवा कार्यकर्ता तथा भाइयों बहनों की है, जिन्होंने लगातार 25 दिनों से प्रचार प्रसार में हृदय से तन मन धन से मेहनत किया। और यह जीत हमारे सम्मानित सभी मतदाता भाई बहनों की है, जिन्होंने आज इतने सालों से जो भारतीय जनता पार्टी गुजरात में रह करके काम कर रही है, उसको देख करके पूरे पैनल में भारतीय जनता पार्टी को जो सम्मानित मतदाताओं ने वोट दिया है, यह जीत उसकी है। और हम अपनी तीनों की जीत को, हम अपनी चारों की जीत को भारतीय जनता पार्टी के सम्मानित मतदाताओं को समर्पित करता हूं और विश्वास दिलाता हूं कि आने वाले 5 सालों के अंदर में आप सबकी जो भी समस्याएं होंगी, हम गली गली मोहल्ले मोहल्ले में जाकर के आपकी समस्याओं को सुनेंगे और उनको बेहतर तरीके से पूर्ण करने का प्रयास करेंगे। जय हिंद, जय भारत, वंदे मातरम, जय जय गरवी गुजरात। સૌથી પહેલા તો હું વોર્ડ નંબર 12ના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા જે વડીલો શ્રી છે જેમણે અમને જીતાવવામાં ખૂબ ખૂબ મહેનત કરી છે, એમનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીએ જે મને સેવા કરવાનો મોકો આપ્યો છે એમના માટે પણ મેં એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જે પણ નાના મોટા કામ છે સૌ પ્રથમ પહેલા અમે એ પૂરા કરશું અને પાયાની સુવિધાથી સ્ટાર્ટ કરીને અમે સૌ પહેલા એ પરિણામ એનું સારું લાવશું અને સારું પરિણામ લાવશું. વોર્ડ નંબર 12ના મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અમને જંગી બહુમતીથી જીતાડવા બદલ. અને વોર્ડ નંબર 12ના કાર્યકર્તાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને સપોર્ટમાં જંગી બહુમતી આપવામાં એમનો આભાર. ને ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર અમને ટિકિટ આપી બદલ. વિકાસના કામો જે બાકી મહાનગરપાલિકામાં જે અમે વિકાસના કામો જે પહેલાં અમે ગ્રામ પંચાયતમાં હતા, પછી નગરપાલિકામાં આવ્યા, પછી મહાનગરપાલિકા જે કંઈ કામો બાકી છે વિકાસોનું કામને અમને વેગ આપવા માટે હવે અમે જોર મહેનત કરીશું. મારું નામ જુમાબેન રાજુભાઈ ભરવાડ, વોર્ડ નંબર 12, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને મને આ ટિકિટ આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. વોર્ડ નંબર 12ના વડીલોનો ખૂબ ખૂબ આભાર. બધાએ મને વોટ કરી એ બદલ બધાનો ખૂબ આભાર. નાના મોટા જે કામ છે એનું અમે વિકાસ કરીશું આગળ. મારું નામ પ્રિયંકાબેન મુકેશભાઈ પટેલ છે. ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપેલી હતી અને અમે ચૂંટણી લડ્યા છે. અમારી 4 પેનલ જીતી ગઈ છે અને જે બાકી રહેલા કામ છે અમે પૂર્ણ કરીશું.